ધન્યનામ ગિરિકંદરેષુ વસતામ જ્યોતિરઃ પરમ ધ્યાયતઃ આનંદા શ્રુકણાન પિવતી શુકના નિશંકમ કેશયા અસ્માકં તુ મનોરથે પરિચિત પ્રાસાદ વાપી તટે ક્રીડાકાનન કેલી કૌતુકજુષામ આયુઃ પરમ ક્ષીયતે. સિદ્ધ સંત ભર્તૃહરિ કહે છે કે મહાપુરુષ ધન્ય છે જે જંગલોની ગિરિકંદરાઓ અને ગુફાઓમાં રહે છે અને એ પરમ બ્રહ્મ પરમેશ્વરનું ધ્યાન કરે છે. એમની ધ્યાનાવસ્થામાં જંગલના પોપટ અને બીજા પક્ષીગણ તેમની ગોદમાં બેસીને એવા મહાન યોગીઓ, સિદ્ધ પુરુષો અને સાધુ મહાત્માઓની આંખોમાંથી ઝરતા આનંદના અશ્રુકણો પીને નિશંક છે. અને આપણે ખેલવા કૂદવામાં, મનોરંજન અને મહેલો બનાવવામાં, કૂવા તળાવ બનાવવામાં આપણું કિંમતી જીવન પસાર કરીએ છીએ. એવા જ એક મહાઅવતાર, મહાન યોગી સંત હૈડા બાબાને આજે આપણે વંદન કરીએ. હિમાલયના કુર્માચલ વિસ્તારમાં ઈસવીસન 1880માં હૈડા ખાન ગામે શિવ અવતાર એવા સંત હૈડા ખાન બાબા પ્રગટ થયા. સિદ્ધ સંત યોગીરાજને જ્યારે ભોળા ગ્રામજનોએ તેમનું નામ પૂછ્યું તો યોગીરાજે સામો પ્રશ્ન કર્યો અને ગામનું નામ પૂછ્યું. એ ગામ હતું હરડો. હેરડોની ખાણ્યો એટલે કે હૈડા ખાન. બસ એ જ નામ એ યોગીરાજે કહ્યું, મારું નામ હૈડા ખાન. આમ ગામ લોકોએ અને આસપાસના વિસ્તારના લોકોએ જાણવા ઘણા પ્રયત્નો કર્યા, પણ એ યોગીરાજનું જન્મસ્થળ કે માતા પિતા કોણ છે એનો અતોપતો ક્યાંય લાગ્યો નહીં. તેથી સૌ હૈડા ખાન બાબા કહીને જ તેમને પ્રણામ અને વંદન કરતા. બાબાએ ત્યાં જ અલખની ધૂણી ધખાવી. સાદા વસ્ત્રો, ગૌરવર્ણ, વિશાળ લલાટ અને ઓજસ્વી અને તેજસ્વી કાયા. તેમની પાસે બેસવાથી એક વિશિષ્ટ પ્રકારની સુગંધનો અનુભવ થતો. સિદ્ધ યોગી હૈડા ખાન બાબા સૌને આશીર્વાદ આપી અને પ્રેમાળ વાણીથી કહેતા, બાબા મનસા ફલેગી તુમારી, એટલે કે તમારી મનોકામના પૂર્ણ થશે. ભાવિક ભક્તો, સાધકો, સંતો, જિજ્ઞાસુ, તત્વચિંતકો કે બાળકો કે સ્ત્રીઓ સૌને પોતાની ભાવભરી વાણીથી બાબા આશીર્વાદ આપતા. સૌ કોઈને બાબાના દર્શન થકી ચમત્કારનો અનુભવ થતો. બાબા જ્યારે અંગીઠી તપ કરતા ત્યારે પ્રત્યક્ષ નજરે જોનારાને એવું લાગતું કે બાબા જાણે અગ્નિમાં વિલીન થઈ ગયા છે. પરંતુ અગ્નિ શાંત થતાં જ બાબા જ્યારે બહાર આવતા ત્યારે પરસેવાથી રેબઝેબ થઈ જતા. તેમના દેહમાંથી ઘણા સમય સુધી પરસેવો વહ્યા કરતો. બાબા જ્યારે હોમ હવન યજ્ઞ કરતા ત્યારે ઘીની જગ્યાએ બાબા પાણીની આહુતિ આપતા અને સૌના આશ્ચર્ય વચ્ચે અગ્નિ સતત પ્રજ્વલિત રહેતો. વિદ્વાનો અને ગ્રામજનોના કહેવા મુજબ તેમના દેહનો પડછાયો નહોતો દેખાતો. બાબા ભૂખ અને તરસથી પરે હતા. એમના પગની છાપ જમીન ઉપર નહોતી પડતી. એમના ચરણોમાં અષ્ટસિદ્ધિ અને નીવ નિધિ હતી. તેથી તેમને ભગવાન શિવના અવતાર માનવામાં આવે છે. એક વખત બદ્રીનાથ ધામમાં મંદિરમાં ધ્યાનસ્થ અવસ્થામાં બાબા બેઠા હતા. પૂજારી પ્રસાદ લઈને આવ્યા. બાબાને અવાજ કર્યો, પણ બાબા તો ધ્યાનમાં મગ્ન હતા. પૂજારીને મનમાં થયું કે બાબા ભગવાનના પ્રસાદનો અનાદર કરે છે. તેથી તે મોટા મહંત પાસે ગયા અને સઘળી હકીકત કહી સંભળાવી. મોટા મહંત પ્રસાદ લઈને આવ્યા, પરંતુ બાબાએ એ પ્રસાદ ના લીધો અને ત્યાંથી ઊભા થઈ ને બહાર જઈ એક
મોટી શિલાની ઉપર જઈને ધ્યાન સાધનામાં બેસી ગયા. એ જ રાત્રે મોટા મહંતને માતા મહાલક્ષ્મીએ સ્વપ્નમાં આવીને કહ્યું કે એ બાબા શિવ અવતાર છે, હું સ્વયં એમને પ્રસાદ જમાડું છું. હૈડા ખાન બાબા ભક્તિ, જ્ઞાન, વૈરાગ, યોગ, વેદો, પુરાણો, ઉપનિષદ અને સ્મૃતિઓ ઉપર કલાકો સુધી પ્રવચન આપતા, સરળ ભાષામાં સૃષ્ટિના ગૂઢ રહસ્યો સમજાવતા. એક વખત એક વિદ્વાન પંડિતે પ્રશ્ન કર્યો કે વેદો અને પુરાણોમાં ભગવાનના વિરાટ સ્વરૂપની વાત કહેવામાં આવી છે, એ વિરાટ સ્વરૂપ આપણે જોઈ શકીએ? થોડા સમય મૌન રહી બાબા કહે, એક કામ કરો, તમારી આંખો બંધ કરો, થોડીવાર ભગવાનનું સ્મરણ કરો, પછી આંખો ખોલીને કહો કે તમને શું દેખાયું. પંડિતજીએ બાબાની આજ્ઞા પ્રમાણે આંખો બંધ કરી, પણ આ શું? પંડિતજીને બાબાના અસંખ્ય સ્વરૂપ દેખાયા. એ વિદ્વાન પંડિત બાબાના ચરણોમાં પડી ગયા. એક યુરોપિયન દંપતીએ બાબાને યુરોપિયન પહેરવેશમાં યુરોપમાં પણ જોયા હતા. કુર્માચલ વિસ્તારના શીતલા ખેતની પાસે ચંપા ગામના એક ઠાકુરની દીકરીનું મૃત્યુ થયેલું. ઠાકુર બાબાના ભક્ત હતા. ઠાકુર પોતાની દીકરીની અંત્યેષ્ટિ ક્રિયા માટે બજારમાં સામાન લેવા ગયેલા. બજારમાં સામે બાબા મળી ગયા. બાબાને સઘળી વાત કહી અને સંભળાવી. બાબાએ કહ્યું કે જીવિત દીકરીની અંતિમ ક્રિયા ના કરાય બેટા. ઠાકુર ભક્ત ઘેર આવીને જુએ છે તો દીકરી સજીવન થઈ ગઈ હતી. આવા તો યોગીરાજ હૈડા ખાન બાબાએ અનેક પરચાઓ આપ્યા છે. લોક માન્યતા મુજબ બાબા અજર અમર છે. આજે પણ સિદ્ધ યોગી બાબા હૈડા ખાન સાચા ભક્તોને દર્શન આપે છે. હૈડા ખાન સિદ્ધાશ્રમ ધામ પવિત્ર તીર્થ સ્થળ છે.